ભાઈ સંતો કહે છે કે હે સખી આજ મારા આંગણે રમે 14 ભુવનનો સ્વામી, ગોકુળિયામાં જેણે લીલા કરી પૂર્ણ પદવીનો ઉપાય. તો કે એવો જો પુરુષ આ આંગણાની અંદર, હે સખી આ આંગણિયાની અંદર 14 ભુવનનો સ્વામી રમત રમી રહ્યો છે. 14 માંથી એકાદું ભવન કોઈ જોયું હોય તો મને કયો, કોઈની હમાસર મળ્યા હોય. એકાદાનું નામ તો ગયો કે 14 ભુવન માંથી એક પહેલા બીજા ત્રીજાનું આ નામ છે. મહાપુરુષે કીધું 14 ભુવનનો સ્વામી આ મારા આંગણિયાની અંદર રમ્યો છે. તો કે એવો કયો પુરુષ? અને 14 ભુવનનો માલિક? તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 14 અંતર મળીને કેટલા થયા? આનાથી બહાર છે કે એને જાણનારો તારા સિવાય બીજો કોઈ છે? આ 5 જ્ઞાનેન્દ્રિયનો માલિક તું કે બીજો કોઈ? પણ નક્કી નથી થતું. એને નક્કી કરવો. મને એક ભાઈએ કીધું તો મને ઉપદેશ લીધો ત્યારે આજે 48 વર્ષ પહેલા, એ ગુરુ ગુરુ હું સોટી ગયા છો, હું ફાળી ગયા છો તમે ગુરુની વાહ. હું તમને ભગવાન દેખાડ્યો છે, મેં કીધું દેખાડ્યો. તમે ભગવાન જોયો, મેં કીધું જોયો. નજરો નજર જોયો, મેં કીધું નજરો નજર. મને કઈ કેવો? મેં કીધું તારા જેવો. મને કે હું થોડો ભગવાન છું. એ તું ભગવાન નથી, તારી વાત છે. તું ભગવાન છો એ મારી વાત છે. તું ભગવાન નથી તારી વાત છે, અને તું ભગવાન છો ને મારી વાત છે. એ મારા સદગુરુએ મને નક્કી કરાવ્યો છે. ઈ કે ચોર થઈને કોટવાળ થઈને તું ગોતવા જા. ચોરી કરનાર હોય તો કોટવાળ થઈને પાછળ ગોતનાર હોય તું. હાથી પર બેઠો એ હાકડનાર હોય તું ને તું. બીજો કોઈ પણ કેવો? તો એના માટે સદગુરુના સાનિધ્યમાં જવું પડે છે. જનક વિધિ જેવો ને અષ્ટવક્રાએ એક ફડાકી દીધી. તારે તારા અસ્તિત્વને તારે જાણવું છે. તારા સિંહાસન ઉપર બેસી તારા અસ્તિત્વને તું નહીં જાણી શકે. તારે જેને જોડતો જોવો છે, તારે જેને ગોતવો, તારે જેને નક્કી કરવો છે, તારે સમાધાન કરવો છે, તો કે હા તો તારું હોય એ મને આપી દે. તો આપું મફત મળે. બોલ તું શું આપી છે? તો કે રાજપાટ આપી દો. તો કાલ તારી વાહ તારી પ્રજા એમ કહે છે કે લાવે બાવલિયા, આ તો તને મારા ગામનો વારસદાર હું છું. એક પછી એક, એક પછી એક, એક પછી એક જનક છે ને માંગણી મૂકે પણ માંગણી પૂરી થતી થાકી ગયો. પછી કીધું કે જનક તારું જે હોય ઈ તું મને આટલે ભલામણા તો ખપે. આપણે તો આ સોદો પતે, નહીતર પતે નહીં. તું તારે કરે, હું મારે કરું. તો કે હા 3 મુદ્દા મારા છે. એક આ તન, એક મન અને એક ત્રીજું ધન. આ 3 લીધો ને 3 મુદ્દા મારા છે. હવે તો સોદો કર ભલામણા. હવે તો રાજી થા. તો કે જા હવે રાજી સુજીએ. હવે રાજી જાય એમ કે હવે તારું જે છે ને સ્વપ્ન, એનો હું તને જવાબ આપી દઉં કે ઓલી ખોટું ના ખોટું. તું ભાગી ગયો તો ને રાજપાટ છોડી, ઈ ખોટું. એ નાનું એવું સ્વપ્ન હતું, જીવન છે મોટું સ્વપ્ન છે. આપણે દીધા એ વાતને આપણે વર્યા છે. આપણે દીધા બસ એટલી જ વાત લાવો. સ્વર્ગ મળે કે નરક મળે એ 2 નંબરની વાત. આ સોદો પાકો છે. આ સોગંદામાં કે ફેલ થયા આટલું ના લેવા. અષ્ટવક્રા એવો 8 વર્ષનો છોકરો એક પગ મૂકે એટલે 8 શરીરના વાંક પડે એવો અષ્ટવક્રા.
એના શરણમાં બેસીને એને ભીખ માગી લીધી છે. જનકને જનક આપણે બન્યું એની પાસે દેવાય કાંઈક હતું ને આપણી પાસે છે ને એ નથી. આપણા ઘરે ટ્રેક્ટર ઊભું રાખો એટલે એક ટ્રેક્ટર માલ ભરાય. કેટલો? એક ટ્રેક્ટર. એથી વધારે કાંઈ ખરું? પણ મળેનો કોઈ પાર ખરો? આઈ એમ થમસિંગ મારા જેવો બીજો કોઈ સંતોના સાનિધ્યમાં જતા પ્રથમ તો સંત મિલન કો જાઈએ તજ માન મોહ અભિમાન યુ યુ પાવ આગળ ધરે કોટી યજ્ઞ સમાન. માન મોહ અભિમાન કઈ ગયા આપણા ધનના, છોકરાઓના, મિલકતના, ખેતીઓના, વાડીઓના, પૈસાના, ઘરાણાના, ગાંઠાના, જાતના, નાયક પટેલના, રાજકારણના આવા અનેક પ્રકારના લફરા છૂટ્યામાંથી આપણને છૂટ્યા કેટલા? એક નથી મારા વાલા છૂટ્યું. એટલે મહાપુરુષે ના કીધું કે જે જગ્યાથી મથી મથીને મરી જા, આ મંજીરે વગાડી વગાડી તારું કાયમ આવે એવું. એ કઈ વાતે જવાનું છે આપણે? મહાપુરુષે કઈ વાતે જઈને ઉભા રહ્યા? એ સ્થાન તમને તમારા ગુરુ મહારાજે બતાવ્યું છે. અને 3 કલાકની રમતની અંદર નિરાત મહારાજનો 3 કલાકનો ઉપદેશ. કેટલા કલાકનો? 3 કલાકનો ઉપદેશ. એ 3 કલાકના ઉપદેશની અંદર ઝાંખી જ્યારે એક પછી દ્રષ્ટિ કરી લઈયો તો જીવનમાં કાંઈ કરવું પડે ને તો જાને નું બેઠો છે. માથે ભય છે. શાનો ભય છે ભાઈ? તો કે જમડા જીવને લેવા આવે નરકમાં લઈ જાય. એટલે મારા બાપા 38 વર્ષ થયા વયા ગયા છે, ક્યાંયથી સમાચાર જ નથી આવ્યો ક્યાંયથી કે નરકમાં છે ખરકમાં. મેં કોઈ દી નથી, કોઈ દી વાયસી નાખી કે નથી, કે મુંડન કર્યું, કાંઈ કર્યું નથી કોઈ દિવસ. અમદાવાદ જતા ટ્રેનની માલ પર એક કમ્પાર્ટમેન્ટની અંદર સ્વેમિનાર વાળા બેઠા હોય, એક કમ્પાર્ટમેન્ટમાં અમે બેઠા હોય. ભાગ્ય જો કે મને 2 કપલ મળ્યા ને, 2 એજ્યુકેશન વાળા, 2 ડોક્ટર દંપતી. અને ભાદરવો મહિનો હાલે એટલે એની બાજુ વાતો છે ને હાલે ખબર? આ શું કહેવાય એને? પિતૃ મહિનો. એ પિતૃની વાતો હાલે. તો મને કે કાકા તમે શું કહો? મેં કીધું આવું કાંઈ હોય નહીં. એટલે સાંભળી ગયા. મને કે કાકા હોય હોય. મેં કીધું મેં ભાઈ નથી, હું કેમ તું હોય એમ? મને કઈ નડે ને ત્યારે ખબર પડે. મેં કીધું કોણ નડે? તો કે પિતૃ. મેં મારા કુળમાં ત્યાં સુધી કોઈ પિતૃ જ પેદા નથી થયો. નડે હું મને? પિતૃ કોણ આવે? જેના નરકમાં જાય એના. સીધી ને સાદી વાત છે. આમ કોણ જાય છે નરકમાં? અને નરક ને સરક જોયા હોય કોને? મરે એને જોયા કે બીજા કોઈ જોયા હોય? જે કયો છે એના કોઈ સમાચાર નથી. જીવ તો કઈ જાણતો નથી. ઊભું પણ કર્યું પંડિતોએ એની રોજી રોટી રળવા માટે. આ બધી જે ભ્રમણારી ને એમાંથી છૂટવા માટેનું જો કોઈ સાધન હોય, જો કોઈ માધ્યમ હોય તો મારા હરિગુરુ સંતોનો સંગ, હરિગુરુ સંતોનો સત્સંગ. એટલે હું આ બધા ભગવાન ઉગડે ત્યારે એમ સંત કહેવાય. આ મેં આટલું બધું બોલવા મળે એટલે હું અમે સંત થઈ ગયા. તો સંત કેવા કોને? કંચન, કામિની અને કીર્તિ. કંચન, કામિની અને કીર્તિ 3 નો મોહ છૂટે ને એને સંત કહેવાય. આ 3 માંથી એકનો મોહ એનો હોતો નથી. તો સાધુ કેને કહેવાય? લાંબી જટા, મોટી જબરી દાઢી, મોટી માળાઓ નાખી હોય, સુટિયું કાસડી હોય, ઈ સાધુ. ઓલા હાસુકલા સાધુ રહ્યા ને જગ્યા વાળા, ઈ કેટલે પકડી પકડીને મારે છે કે ક્યાંથી તું આવ્યો છો, કયા સંપ્રદાયનો છો, ક્યાં તારી ગાદી છે, શું છે, તારા મદારી નીકળે. આ દસનામી માંથી જો કદાચ હોય
તો બરોબર, પણ ઓલાને બરાબર ને ઓલા જીકે બરોબર મેં જોયા મદારીથી નીકળ્યા હોય તો હું એને આપણે ભગવાઈ પહેર્યા એટલે હું એને સાધુ કહી દેવાનું? તો સાધુ કેવા કોને? તો કે નવ ઇન્દ્રિય ને 10મું મન જેની શાદીમાં છે એ કરવાનું છે આવડું આ, અને ઊંધા રવાડે ન સડતા કોઈ દી ક્યાંય પિંગલા સુખમણા સાધવામાં કોઈનું આદુ કઈ વળ્યું નથી ને વળવાનું નથી. કર્યા વગર કાંઈ ન. એ તો આ કરવાનું છે. નવ ઇન્દ્રિય ને 10મું મન છે ને એને કાબુમાં રાખવાના. આપણે કેટલા પતા નહીં. ધંધામાં કેટલા આવા કાલા કબાલા કરીમાં આવું બધું ગુરુમુખી જો ખોટું ન કરે તો કે ધંધામાં થોડા ઘણું તો હાલે જ કે ધંધો કરવો કેમ? નહીં હાલે. જેને જેને શબ્દોના બાણ લાગે એની નણુમાં ઘૂરે છે નિશાન. જેને જેને લાગ્યા સંતો શબ્દોના બાણ નિશાન હોય એટલે ખોટું કરીએ તો જ આમાં જીવાય એવું છે. ત્યાં હોય આ સત્ય એટલું બધું વામણું પુરવાર થઈ ગયું છે કે અસત્ય હોય તો જ તમે જીવી શકો. એટલે સત્યનું કઈ આવે જ નહીં. એમ કેવી આપણી સંઘડી ગયેલી માન્યતા છે. આપણું આ માનવું કયા પ્રકારનું? બેકવર્ડ ક્લાસ. કેવું માનવું? બેકવર્ડ ક્લાસ. સંતો કે જીવનના બે પાટા છે, એક નેગેટિવ ને એક પોઝિટિવ. જીવન જીવવું હોય ને તો પોઝિટિવ ઉપર 24 કલાક તમે છૂટતી રહેવી જોઈએ. આગળ આપણે સત્સંગનો પણ દોર લગાવીશું. સત્સંગનો પણ આગળ ધારા આપણે વધારશું. તે પહેલા ચા આવી છે અને ચા પીધા પછી ભાઈ લલિતભાઈ જેમને પણ આપણે વિનંતી કરીએ કે આજે જો આ સભા છે ને હરિગુરુ સંતોની સભા છે. કોઈ ડાયરો આકલા પડકાર અહીંયા પાર પૂજેર બેઠા ને આમાં એ કોઈ સામાન્ય નથી. મારા સદગુરુનું સ્વરૂપ છે. બધા એ બધા મારી ઝીણી ઝીણી માળાના ઝીણા ઝીણા આ સદગુરુ નો જે શબ્દોની જે ટક્ષાર પડી રહી ને એ એક શબ્દો રૂપી માળાના શબ્દો રૂપી મોતી એ માળાની અંદર પરોવાઈ ગયા છે અને એની બની છે વાણી. એના પારખું છે કે બધા ન સમજતા તો કઈ નહીં, પણ કંઈક ને કંઈક પારખું તો છે જ. તો આપણે પછી લલિતભાઈને વિનંતી કરીએ કે સરસ મજાની વાણી લઈને આવો.